Hello everyone. Today's our topic is pronoun. Pronoun, that means a word used instead of noun. Pronoun is a word used in place of noun. નાઉનની જગ્યાએ આપણે નાઉન એટલે કે છોકરો, એનિમલ, પ્લેસ, થિંગ, તો એ નાઉન જે છે, નામ જે છે એની જગ્યા ઉપર આપણે જે વર્ડ યુઝ કરીએ દેટ ઇઝ પ્રોનાઉન. અહીંયા થોડાક પ્રોનાઉન છે જે હું તમને સરખી રીતે સમજાવીશ. વેન વી ટોક અબાઉટ અવર સેલ્ફ, આપણે જ્યારે આપણી પોતાની વાત કરતા હોય, જેમ કે આપણે ગુજરાતીમાં એમ કહીએ કે હું જાઉં છું, તો ધેર વી યુઝ આઈ એમ ડુઈંગ માય વર્ક. તો આઈ જે છે એ પ્રોનાઉન છે. પછી વેન વી ટોક અબાઉટ મેલ લાઈક બોય, મેન, ફાધર, રાજ, વી યુઝ હી. એટલે કે જ્યારે આપણે પુરુષને વાત કરતા હોય કે આપણા પપ્પા છે, રાજ નામ છે, રવિ કે છોકરો છે, તો આપણે શું યુઝ કરવાનું? હી. રાજ ઇઝ અ ટોલ બોય, હી ઇઝ વેરી ગુડ ઇન સ્પોર્ટ્સ. એટલે રાજ છે એ બોય છે, પણ એની જગ્યાએ મેં યુઝ કર્યું છે હી ઇઝ અ પ્રોનાઉન. વેન વી ટોક અબાઉટ ફિમેલ લાઈક ગર્લ, લેડી, મધર, રાની, વી યુઝ શી. એટલે કે જ્યારે આપણે છોકરીની વાત કરતા હોય, સ્ત્રી જાતિની વાત કરતા હોય, મધર, રાની, રાધા, તો આપણે શી યુઝ કરવાનું. રાધિકા ઇઝ અ ગુડ ગર્લ, તો રાધિકા કે ગર્લની જગ્યાએ મેં યુઝ કર્યું શી ઇઝ અ પ્રોનાઉન. વેન વી ટોક અબાઉટ એનિમલ, પ્લેસ, થિંગ લાઈક લાયન, સિટી, બુક, વી યુઝ ઇટ. એટલે કે જ્યારે આપણે એનિમલની વાત કરતા હોય, પ્લેસની વાત કરતા હોય, જગ્યાની વાત કરતા હોય કે વસ્તુની વાત કરતા હોય, ત્યાં આપણે ઇટ યુઝ કરીએ. લાયન ઇઝ અ વાઇલ્ડ એનિમલ, તો એનિમલની જગ્યા ઉપર મેં યુઝ કર્યું ઇટ ઇઝ અ પ્રોનાઉન. વેન વી ટોક ટુ અનધર પર્સન, વી યુઝ યુ. આપણે કોઈક બીજા સાથે વાત કરતા હોય કે આપણે કાંઈક બીજાને કહેતા હોય, તો આપણે યુ યુઝ કરીએ. યુ આર વેરી બ્યુટિફુલ. વેન વી ટોક અબાઉટ મોર દેન વન પર્સન, પ્લેસ, એનિમલ, થિંગ, that means plural noun like boys, children, lions, elephant, cities, school, books, dresses, we use they. મતલબ કે આપણે એકથી વધારે વસ્તુની વાત કરતા હોય, વ્યક્તિની વાત કરતા હોય કે જગ્યાની વાત કરતા હોય કે જાનવરની વાત કરતા હોય, પણ એકથી વધારે હોવો જોઈએ. મતલબ કે આટલા બધા હોય તો ત્યાં આપણે ધે યુઝ કરવાનો, ત્યાં ઇટ યુઝ ન થાય. રાજ એન્ડ રવિ આર પ્લેઇંગ, ધે આર બેસ્ટ ફ્રેન્ડ્સ. તો રાજ ને રવિ બે વ્યક્તિ થઈ ગયા, એકથી વધારે એટલે બે વ્યક્તિ થયા, તો એની જગ્યાએ મેં યુઝ કર્યું ધે ઇઝ અ પ્રોનાઉન. There are many mangoes in basket. Mangoes એકથી વધારે, એક મેંગોની વાત નથી કરતી, આટલા બધા મેંગોઝની વાત કરું છું. એકથી વધારે મેંગોઝ છે, તો એની જગ્યાએ મેં યુઝ કર્યું ધે આર વેરી સ્વીટ. એટલે ધે ઇઝ અ પ્રોનાઉન. વેન વી ટોક અબાઉટ આઈ વિથ અનધર પર્સન like I and my friend Sam, Ravi and I, there we use we. એટલે કે હું અને મારી સાથે બીજા વ્યક્તિની વાત કરે, એટલે 2 જણા, 3 જણા, હું ને મારો ક્લાસ, તો વી યુઝ કરવાનું. પણ એમાં આઈ ઇન્વોલ્વ હોવું જોઈએ, એટલે કે આઈ આવવો જોઈએ. પછી બીજા 3 વ્યક્તિ હોય કે 4 વ્યક્તિ હોય, પણ એની સાથે આઈ હોવું જોઈએ.
તો ત્યાં આપણે વી યુઝ કરવાનું. માય મધર એન્ડ આઈ આર ગોઈંગ આઉટ. વી આર ગોઈંગ ટુ ધ માર્કેટ. અહીંયા મારા મમ્મી સાથે હું જાઉં છું, એટલે એની જગ્યાએ મેં યુઝ કર્યું વી. તો વી ઇઝ અ પ્રોનાઉન. આઈ, હી, શી, ઇટ, યુ, વી, ધે. ધીઝ આર પ્રોનાઉન્સ. હવે આ પ્રોનાઉનને તમારે સેન્ટેન્સમાં ઘણી વખત ગોતવા માટે આ થોડાક કીવર્ડ્સ આપ્યા છે. તો આ સેન્ટેન્સમાં તમે કીવર્ડ જુઓ તો તમને કદાચ આનો આન્સર એ મળી જાય કે સેન્ટેન્સમાં અગર એમ હોય કે માય હોય તો આન્સર આઈ આવે. છોકરાનું નામ હોય, છોકરો હોય, મેન હોય કે હીઝ હોય તો આન્સર હી આવશે. ગર્લ હોય, છોકરી હોય, લેડી હોય કે હર હોય તો આન્સર શી આવશે. એનિમલ જાનવરનું નામ, પ્લેસ જગ્યાનું નામ, થિંગ વસ્તુનું નામ આવે તો ઇટ આવશે. યોર હોય કે આપણે કોકને સવાલ પૂછતા હોય, કેમ કે સવાલ આપણે બીજાને પૂછતા હોય તો ત્યાં આપણે યુ લગાડશું. પ્રુલર નાઉન એટલે એકથી વધારે વ્યક્તિનું નામ હોય કે જગ્યાનું નામ હોય તો ધે, અને કાં ધેર હોય તો ધે. આઈ સાથે બીજા પર્સન કે બીજા 2-3 જણા એની વાત થતી હોય તો વી, કાં અવર હોય તો વી. એટલે આ થોડાક કીવર્ડ્સ છે કે કદાચ થોડું હેલ્પફુલ થાય તમને સેન્ટેન્સ માટે. ચલો આપણે થોડીક એક્સરસાઇઝ સોલ્વ કરીને જોઈએ. સોના ઇઝ ગોઈંગ ટુ ધ સ્ટોર. ડેશ વિલ બાય મિલ્ક. તો બાય કોણ કરે છે? સોના. એટલે સોના છોકરીનું નામ છે તો ગર્લની જગ્યાએ આપણે યુઝ કરશું શી. આકાશ લવ્સ ટુ પ્લે સોકર એન્ડ બ્લેન્ક ઇઝ ઓન ધ સ્કૂલ ટીમ. તો આકાશ બોયનું નામ થાય એટલે બોયની જગ્યાએ આપણે યુઝ કરવાનું હી. ધ વર્કર્સ આર વર્કિંગ ઓન અ ન્યૂ પ્રોજેક્ટ. તો અહીં વર્કર્સ લખ્યું છે એટલે એકથી વધારે વ્યક્તિ થાય તો વર્કર્સની જગ્યાએ આપણે યુઝ કરીએ ધે. માય સિસ્ટર એન્ડ હર ફ્રેન્ડ્સ આર ગોઈંગ શોપિંગ. હવે આમાં માય સિસ્ટર લખ્યું છે પણ આઈ નથી, પણ એકથી વધારે પર્સન છે એટલે આઈ નથી એટલે આપણે યુઝ કરવાનું ધે. ધ